નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. બરોડા બાર એસોસિએશનના ચૂંટણીને લઈને ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે હાલના પ્રમુખ નલિન પટેલે પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. બરોડા બાર એસોસિએશનની વર્ષોની પ્રમુખની લડાઈમાં આ વખતે ઉપપ્રમુખ માટે સૌથી વધારે ઉમેદવારોએ નામાંકન ભર્યા છે. શુક્રવારે હાલના પ્રમુખ નલિન પટેલે પોતાના સમર્થક વકીલો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. નલિન પટેલે આ ચૂંટણીમાં અગાઉ તેમને કરેલા કામોને લઈને વકીલો વધુમાં વધુ મત આપીને વિજયી બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નલિન પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ વકીલોના હિતમાં કામો કરવામાં આવશે. નલિન પટેલે નવા એડવોકેટ હાઉસને લઈને કેટલીક માંગ કરી છે, જે પૂર્ણ થતાં જ નવું એડવોકેટ હાઉસ ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું. નલિન પટેલે પાર્કિંગમાં પડતી અગવડતાને લઈને હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે, જેનો ઝડપી નિકાલ આવશે તેવી હાઈકોર્ટમાંથી બાંહેધરી આપવામાં આવતા પિટિશન દાખલ કરવામાં આવી નથી. જરૂર પડશે તો પિટિશન દાખલ કરવામાં આવશે. તો જુનિયર વકીલોનો વિકાસ કેવી રીતે થાય અને તેમની પ્રગતિ કેવી રીતે થાય તે દિશામાં પ્રયત્ન રહેશે તેવું જણાવ્યું હતું. બરોડા બાર એસોસિએશનનું આ 20મી ડિસેમ્બરે જે ઇલેક્શન છે એમાં બહુ મોટી સંખ્યામાં મતદારોનું લિસ્ટ છે અને દર વખતની જેમ આ વખતે પણ લગભગ 70-80% તો મતદાન થશે જ. અને એમાં મારી બહુમતીથી જીત થશે એ નિશ્ચિત છે. કયા પ્રમુખ મુદ્દાઓ લઈને ચાલે? મારા મુદ્દાઓ તો જૂના પણ એ જ હતા અને તે પાયાના મુદ્દામાં કહું તો જુનિયર વકીલોનું ફ્યુચર, એમના ફ્યુચરના પાયામાં મારું યોગદાન કેટલું તો એ મારે યોગદાન આપવું છે અને મેં એમના માટે જેટલું થયું એટલું કર્યું છે. આ જે મેં કંઈ કામ કર્યા છે ત્યાર સુધીમાં જુનિયરના લીગલ સ્કિલ ડેવલપમેન્ટ અને જે જ્યુડિશરીના કે AIBની એક્ઝામના ક્લાસીસ કે લઈ જવા લાવવા કોઈ વકીલોને અમદાવાદ જવું પરીક્ષા આપવા એ ઇઝી નથી. ત્યાં શોધવું પરીક્ષાનું સેન્ટર, આ ઘણી બધી મુશ્કેલીઓ છોકરાઓને પડતી હોય છે, નવા વકીલોને. તો આ તમામ કામો અમે કરીએ છીએ અને એ ધ્યાનમાં રાખીને તમામ વકીલો મતદાન કરશે અને મને 100% ખાતરી છે કે આ તમામ વકીલો કોણે શું કર્યું એ જોઈને જ મતદાન કરશે. તો એવા સંજોગોમાં મારો કાર્યકાળ જે છે એ બિલકુલ નિષ્કલંક અને બિલકુલ પ્રમાણિતપણે રહેલો છે. એ જોઈને તમામ વકીલ મિત્રો મને મત આપશે. મિટ્ટી કાફે જે સુપ્રીમ કોર્ટના ડાયરેક્શન પ્રમાણે અમને જાણવા મળ્યું છે કે તમે માગો તો મળે અને માગ્યા વગર તો માય પીરસતી નથી. એટલે અમે માગણી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરી છે કે જેમ ગુજરાત હાઈકોર્ટમાં આ ચાલુ કરી છે મિટ્ટી કાફે, એવી એશિયાની નંબર 1 જો આ કોર્ટ માનતા હોવ તો અહીં પણ હોવી જોઈએ. હાઈકોર્ટ આપે જોઈ હશે, એની બરોબર આ પણ મોટું બિલ્ડિંગ છે, તો અહીં પણ પબ્લિકની બી અવરજવર છે, વકીલો પણ મોટી સંખ્યામાં છે. એવા સંજોગોમાં જે જૂની કેન્ટીન છે એ જૂની કેન્ટીન ચાલે ના ચાલે, કોઈ કોન્ટ્રાક્ટર આવ્યો એને પોસાયું ના પોસાયું અને ઘડીકમાં ચાલુ ને ઘડીકમાં બંધ એવી હાલત છે. અને એ કેન્ટીન એવી ખૂણામાં છે કે ઘણા પક્ષકારોને તો ખબર જ નથી કે અહીંયા કેન્ટીન છે, એટલે પોતાને જરૂર હોય તો પણ જઈ શકતા નથી ત્યાં. એવા સંજોગોમાં અહીંયા કોર્ટના પ્રાંગણમાં એવી ઘણી બધી જગ્યા છે કે જ્યાં મિટ્ટી કાફે શરૂ થઈ શકે છે અને તમામ વકીલોને એનો લાભ મળી શકે. ગત વર્ષે તમે પ્રમુખ રહ્યા, મુદ્દાઓ લઈને ચાલો છો, કેટલું તેજામાં? કારણ કે ઘણા લોકોના એવા પણ મુદ્દાઓ છે, પાર્કિંગને લઈને મુદ્દા છે, એડવોકેટ હાઉસને લઈને મુદ્દા. તમને કહું ગાયકવાડી કોર્ટ હતી ને એ મંદિર, તે વખતે વકીલોની સંખ્યા ઓછી હતી તો ખૂબ જ સારી રીતે પાર્કિંગ થતું હતું. પણ જેમ જેમ વકીલોની સંખ્યા વધે તેમ તેમ ત્યાં પણ પાર્કિંગની પ્રોબ્લેમ નડતો હતો. એટલે હું એમ કહું છું કે આ કોર્ટમાં પણ એવી જ રીતે તમે શરૂઆતમાં જો આવ્યા હોત તો તમને ખબર પડે કે ખૂબ જગ્યા ખુલ્લી રહેતી હતી. હવે તો તમામ વકીલો ગમે ત્યાંથી આવતા હોય પરંતુ ગાડી પ્રિફર કરે છે, 4 વ્હીલર પ્રિફર કરે છે અને તેથી સંખ્યા પણ વકીલોની વધી છે. આજકાલ જુનિયર વકીલ પાસે પણ 4 વ્હીલરનું એ પોતાની માલિકીની ગાડી હોય છે. તો તમામ વકીલોની જેમ જેમ સંખ્યા વધે છે તેમ તેમ ટ્રાફિકની સમસ્યા પણ થોડી વધે છે. પરંતુ એ સમસ્યા આજે નહીં ને કાલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે રજૂઆત કરેલી છે અને જરૂર પડશે તો અમે આ પાર્કિંગના મુદ્દે પિટિશન કરીશું અને પબ્લિક ઇન્ટરેસ્ટમાં જે પિટિશન કરવી પડે એના માટેની તમામ તૈયારીઓ અમારી પાસે છે. પણ એટલા માટે હજુ નથી કરી કે અમને હૈયાધારણા મળેલી છે કે પાર્કિંગની વ્યવસ્થા થશે. એડવોકેટ હાઉસ આપ જોઈ શકો છો કે અહીંથી ત્રીજું જે નવું જ બન્યું છે અને નવી હાલતમાં છે, પરંતુ અમને એમાં જાણવા મળ્યું, જોયું અમે તો કેટલીક ત્રુટીઓ હતી, કેટલીક ખામીઓ હતી અને એ ખામીઓ તો ચાલો ચલાવી લેવાય,
પરંતુ બેઝિક વસ્તુ એ છે કે વકીલોને જે એસી આપવાનું હતું, એસી હોલ, એ વકીલોને મળ્યો નથી. તો એના માટે અમારી રજૂઆત છે અને અમે લિસ્ટ આપ્યું છે કે આટલી વસ્તુ અમને જોઈએ છે. એ મળી જાય તો આ નવી જે એડવોકેટ હાઉસ છે એ ચાલુ થઈ જશે. ચૂંટાયા પછી પ્રથમ મુદ્દે શું હાથમાં લેવું? પ્રથમ મુદ્દો ગણો કે છેલ્લો મુદ્દો ગણો, મારો તો મારા નવા વકીલ મિત્રોનો વિકાસ કેવી રીતે થાય, એમની પ્રગતિ કેવી રીતે થાય. આજે તમામ નવા વકીલો છે એની સંખ્યા વધે છે, પરંતુ સિનિયર વકીલોની સંખ્યા એની એ જ રહી છે. તો તમામ સિનિયર વકીલોને ત્યાં તમામ જુનિયરોને પોતાની પ્રેક્ટિસ કરવાનો મોકો નથી મળતો. એટલે અમારે એમના માટે અહીંયા ફ્યુચર ડેવલપમેન્ટ માટે, એમના સ્કિલ ડેવલપમેન્ટ માટે, એમની આવનારી AIBની એક્ઝામ હોય કે જ્યુડિશિયલની એક્ઝામ હોય, એના માટે અમારે ફ્રી નિઃશુલ્ક અમારે ક્લાસીસ શરૂ કરવાના છે, જે ભૂતકાળમાં પણ કર્યા હતા, હમણાં પણ થોડા સમયમાં ચાલુ થઈ જશે. અને એમને જે જરૂરી લાગે એવું મટીરિયલ પણ અમારે વિનામૂલ્યે હું આપું છું. અને એ રીતે વકીલ મિત્રોને, સિનિયર હોય કે જુનિયર, તમામ વકીલોને મારાથી બનતી જેટલી હેલ્પ થઈ શકે એ કરવા હું કાયમ તત્પર રહું છું. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.